આરંભ નશા મુક્તિ કેન્દ્રમાં જે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે એમાં સર્વપ્રથમ એટલે કે કોઈ પણ વ્યક્તિને તેમના શરીરમાં રહેલા નશા કે વ્યસનશીલ પદાર્થોને દૂર કરવામાં મદદ કરવામાં આવે છે। એ પ્રાકૃતિક પણ હોય અને જો જરૂર જણાય તો તબીબી સહાય અને માર્ગદર્શન હેઠળ પણ તેમને તે સહાય આપવામાં આવે છે અને તે સહાયનો સમયગાળો ઓછામાં ઓછા 4 દિવસ અને વધુમાં વધુ 15 દિવસનો હોઈ શકે છે। અહીંયા કેન્દ્રમાં માર્ગદર્શન અને ઉપચાર ખૂબ જ જરૂરી કે કોઈ પણ વ્યસની અને નશાયુક્ત વ્યક્તિ માટે જરૂરી છે। અહીંયા કેન્દ્રમાં ખૂબ જ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। એ ચાહે લેખિત હોય કે મૌખિક તેમના વિચારોને અહીં બદલવામાં આવે છે અને સાથે સાથે તેમનો યોગ્ય ઉપચાર કરવામાં આવે છે। તે ગ્રુપમાં પણ હોઈ શકે છે અને વ્યક્તિગત પણ હોઈ શકે છે। તેમની પર સંપૂર્ણપણે અમારા માર્ગદર્શક દ્વારા તેમનું ધ્યાન રાખવામાં આવે છે। યોગ અને મેડિટેશન એ કોઈ પણ વ્યસની વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી કાર્યક્રમ છે। એટલે કે દિવસની શરૂઆત યોગથી થાય છે અને દિવસની પૂર્ણાહુતિ એટલે આપણો દિવસ પૂરો થાય છે મેડિટેશનથી, જેમાં શારીરિક રીતે અને માનસિક રીતે દરેક રીતે અમે કોઈ પણ વ્યક્તિને સ્વસ્થ કરવામાં સંપૂર્ણપણે મદદ કરીએ છીએ। વ્યક્તિગત વિકાસ કોઈ પણ વ્યસની વ્યક્તિમાં 100 માંથી 99 આદતો ખૂબ જ સારી હોય છે, પરંતુ એમનું એકમાત્ર વ્યસન તેમને સમાજમાંથી ખૂબ જ દૂર કરે છે। તે માનસિક રીતે અને તેમના વિચારોથી તે પડી ભાંગે છે। તેમની માટે અમારા નિષ્ણાંતો દ્વારા, અમારા માર્ગદર્શક દ્વારા તેમને માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ બનાવવામાં, તેમનો વ્યક્તિગત વિકાસને આગળ ધપાવવામાં મદદ કરીએ છીએ। આરંભ નશા મુક્તિ કેન્દ્રના કાર્યક્રમ લીધા બાદ રાખવામાં આવતી શું તકેદારીઓ છે? તો તેમાં તમારે સૌ પ્રથમ તમારા જૂના ખરાબ સંગત વાળી મિત્રતાથી દૂર રહેવું પડશે। હા, એ ખૂબ જ જરૂરી છે। તમારે અહીંયાથી ગયા પછી તમારે દરરોજનું ટાઈમ ટેબલ પ્રમાણે તમારે ચાલવું પડશે। સવારે વહેલું ઉઠી જવું અને રાત્રે ટાઈમસર ઊંઘી જવું એ ખૂબ જ જરૂરી છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે તમારા મનમાં કોઈ ખરાબ વિચારો આવે કે ફરીથી વ્યસન તરફ વળવા માટે તમને થાય ત્યારે સર્વપ્રથમ કેન્દ્રનો સંપર્ક કરવો અથવા અમારા માર્ગદર્શક એટલે કે અમારા કાઉન્સિલરનો સંપર્ક કરતા રહેવું। અને સૌથી મહત્વની બાબત એ છે કે તમારે કેન્દ્રના ફોલોઅપમાં આવતા રહેવું પડશે। તો તમે ચોક્કસપણે અથવા તો તમારા મનથી એક વખત દ્રઢ નિશ્ચયથી વ્યસનથી દૂર રહી શકશો। અને તો આજે જ સંપર્ક કરો આરંભ નશા મુક્તિ કેન્દ્રનો।